હર હર મહાદેવ. કેમ છે મિત્રો? મજામાં ને? તો તમે બધા રેડી છો ને? આજથી આપણે 28 દિવસ માટે જાદુની પ્રેક્ટિસ કરવાના છીએ. 28 દિવસ માટેના આપણે 28 ટાસ્ક આપ્યા છે, જે બહુ જ ઇન્ટરેસ્ટિંગ છે અને તમને કરવાની પણ મજા આવશે. અને એનો બેનિફિટ એ છે કે તમારી લાઈફમાં જે કંઈ પણ ઘટે છે એ બધું જ આ 28 દિવસમાં તમને મળવાનું સ્ટાર્ટ થઈ જશે. એમ કહું ને તો 2026નો પહેલો મહિનો જાન્યુઆરી મહિનો તમારા માટે સુપર ડુપર હિટ બની જશે. હા મિત્રો, જો તમે કન્ટિન્યુઅસ આ વસ્તુની પ્રેક્ટિસ ચાલુ રાખશો તો હું તમને 100% કહું છું કે થઈ જશે. પોસિબલ છે, કેમ કે આમાં બહુ બધા અમેઝિંગ ટાસ્ક આપ્યા છે. તો આજનો પહેલો ટાસ્ક છે દિવસ 1. દિવસ પહેલાંનો ટાસ્ક છે કે તમારી પાસે જે કંઈ પણ વસ્તુ છે એને ગણો. તમારી 10 નિયામતો ગણો. એટલે કે તમારી પાસે જે કંઈ પણ 10 વસ્તુઓ છે એને કદર કરો, એના પ્રત્યે ગ્રેટિટ્યૂડ ફીલ કરો, કૃતજ્ઞતા અનુભવો. કરવાનું છે શું? સૌથી પહેલાં તમારે એક ડાયરી રાખવાની છે. તમારી પાસે એક બુક રાખો કે જે રીતનું તમને ચોપડો રાખો કે તમને મજા આવે, તમને કમ્ફર્ટેબલ ફીલ થાય એ વસ્તુ કરવાની છે. એક ડાયરી, એક સરસ મજાની, હું તો એમ કહું કે રેડ પેન રાખો તો મતલબ કે મેં સોને પે સુહાગા જેવું છે. રેડ પેન છે એટલે બહુ સારું વસ્તુ કહેવાય. એક પેન રેડ કલરની અને એક ડાયરી રાખો. સૌથી પહેલાં આપણે 28 દિવસ માટે કરવાનું છે રેગ્યુલર, એટલે કે આ પહેલો દિવસ છે જે તમારા 28 દિવસ માટે આની પ્રેક્ટિસ તો કરવાની જ છે. 10 નિયામતો ગણવાની છે. તમારી પાસે 10 જે વસ્તુ માટે તમે ગ્રેટફુલ છો, ધન્યવાદ ફીલ કરો છો, એના માટે કરવાનું છે. હવે હું તમને એમ કહું કે તમારી પાસે જેટલી પણ વસ્તુ છે ને બધું માટે ગ્રેટફુલ ફીલ કરો. એનું રીઝન શું છે ખબર છે? કે ભલે અત્યારે તમારી પાસે બહુ નાનકડી નોકરી છે, પણ એને તમે ગ્રેટફુલ ફીલ કરશો ને, એને તમે થેન્ક યુ કહેશો ને, ધન્યવાદ કહેશો ને, એટલે એ નોકરી તમને બીજી તમારી ડ્રીમ જોબ આપવા માટેનું કારણ બનશે. અત્યારે તમે ગ્રેટફુલ ફીલ કરો, તમારી પાસે જેટલા પણ પૈસા છે, કદાચ તમારા પાકીટમાં 10 રૂપિયા પણ છે ને તો પણ એના માટે ગ્રેટફુલ ફીલ કરો. થેન્ક યુ કહો. એને હાથમાં લ્યો, એને જુઓ અને ખુશ થાવ કે મારી પાસે આટલા તો છે. અને એ જ 10 રૂપિયા તમારી પાસે 1000 રૂપિયા આવવાનું કારણ બનશે મિત્રો. અત્યારે તમારી પાસે જેવા પણ સંબંધો છે એના માટે ગ્રેટફુલ ફીલ થાવ. હા, કેમ કે એનું રીઝન છે, તમારે અત્યારે કોઈના સાથે નથી બનતું એવું છે, કોઈ સાથે સારા સંબંધો કરવા છે, કંઈ પણ છે એ પણ બધું થઈ જશે. તમારી પાસે અત્યારે જે કંઈ પણ છે બસ એના માટે તમારે કૃતજ્ઞતા અનુભવવાની છે, ધન્યવાદ ફીલ કરવાનો છે. બાકી બધું એ તમારી પાસે લાવી દેશે. સમાન વસ્તુને આકર્ષે. જ્યારે તમે કોઈ પણ નાની વસ્તુ માટે પણ કૃતજ્ઞતા અનુભવો છો ત્યારે એ નાની જ વસ્તુ છે એ મોટી વસ્તુ લાવવાનું કારણ બને છે મિત્રો. હા, સાચું સાંભળ્યું છે. એકવાર પ્રેક્ટિસ કરી તો જુઓ અને પછી લાઈફમાં મેજિક થશે. તો 10 સૌથી પહેલાં ઉઠીને કાં તો તમે તમારા મોબાઈલમાં નોટપેડમાં લખી શકો છો, કોમ્પ્યુટર છે તો એમાં પણ લખી શકો છો, પણ હું તો એમ ફિઝિકલ ફોર્મમાં માનું છું. તમે એક ડાયરી અને પેન રાખશો તો બહુ સારું રહેશે. કેમ કે આપણે સવારે ઉઠીને ત્યારે આપણું કોન્શિયસ માઇન્ડ છે ને શાંત હોય અને આપણું અનકોન્શિયસ માઇન્ડ છે વધારે વર્ક કરતું હોય. તો સૌથી પહેલાં ઉઠવાનું અને તમારી 10 નિયામતો ગણવાની છે કે તમારી પાસે શું 10 વસ્તુ છે જેના માટે તમે ગ્રેટફુલ ફીલ કરો છો. હું તમને ઉદાહરણ આપું છું, એનું કારણ પણ લખવાનું છે. કેમ કે શું કહેવાય, તમારું મન વધારેમાં વધારે એના ઉપર ફોકસ કરશે અને જેના ઉપર ફોકસ કરશે ને એ વસ્તુ તમને લાવી દેશે. ધારો કે એક્ઝામ્પલ મેં તમને નોકરીનું આપ્યું. હું ખૂબ જ ખુશ છું, ખૂબ જ નસીબદાર છું કે મારી પાસે આ નોકરી છે. કારણ કે એ પણ લખવાનું. કેમ કે આ નોકરીના લીધે મને એટલું ભરપૂર ધન મળે છે કે હું મારા પરિવારના સપના પૂરા કરી શકું છું અને મારા પણ પૂરા કરી શકું છું. ફર્સ્ટ પોઈન્ટ. સેકન્ડ પોઈન્ટ, હું ખૂબ જ નસીબદાર છું કારણ કે મારી પાસે આટલું સરસ મજાનું ઘર છે જેમાં હું શિયાળો હોય, ઉનાળો હોય, ચોમાસો હોય, એ મને બધી રીતના રક્ષણ કરે છે. ત્રીજું, હું બહુ જ ખુશનસીબ છું, બહુ જ નસીબદાર છું કે મારી પાસે આટલી સરસ મજાની હેલ્ધી બોડી છે. કારણ કે કેમ કે એ બધું હું વર્ક મારી જાતે, હું પગભર છું, હું બધું કરી શકું છું. મારી ખુદની એમ એબિલિટી છે એટલા માટે. પછી તો કે હું મારા અવાજ માટે બહુ ગ્રેટફુલ ફીલ કરું છું, બહુ કૃતજ્ઞ છું. શું કામે? કે મારો અવાજ છે એના લીધે હું મારા બીજા લોકોને મેસેજ પહોંચાડી શકું છું, મારા શું ઈચ્છે છે, શું જોઈએ છે એ કહી શકું છું. એવી રીતના હું સૂરજ દાદાનો બહુ જ મતલબ કૃતજ્ઞતા અનુભવું છું. શું કામે? કે એ તડકો આપે છે તો શિયાળામાં ઠંડી સામે પણ આપણને રક્ષણ મળે છે અને આપણે જે કંઈ બી તમે લખી શકો બીજું, બરાબર.
પછી તમે તમારા ફેમિલી માટે, મમ્મી પપ્પા માટે ગ્રેટફુલ ફીલ કરો છો કે હું મારા મમ્મી માટે બહુ ગ્રેટફુલ ફીલ કરું છું કે સવારે ઉઠતાની વેત મને ગરમ ગરમ ચા બનાવી આપે છે, મારું આટલું ધ્યાન રાખે છે, મને જમવાનું બનાવીને આપે છે. મારા પપ્પા માટે હું બહુ ગ્રેટફુલ ફીલ કરું છું કેમ કે મારા પપ્પાએ મને પગભર બનાવી છે, અહીંયા સુધી મને પહોંચાડી છે. હું મારા સવારની નાસ્તાની ડીશ માટે બહુ ગ્રેટફુલ ફીલ કરું છું, બહુ કૃતજ્ઞ છું, બહુ ધન્યવાદ ફીલ કરું છું કેમ કે એના લીધે હું આખો દિવસ એકદમ એનર્જેટિક રહું છું. તમારા ભોજન માટે, તમારા નાસ્તા માટે, તમારા દરેકે દરેક બોડીના અંગ માટે, તમારા ઘર માટે, તમારા સાલ માટે, તમારા મોબાઈલ માટે, સ્ટેન્ડ માટે, ફ્રેન્ડ માટે, ફેમિલી માટે, બધા માટે, કપડાં માટે, રિંગ માટે, જ્વેલરી માટે, ચશ્મા પહેરે છે તો એના માટે, બધા માટે તમે ગ્રેટફુલ ફીલ કરી શકો છો. અને મિત્રો યાદ રાખજો, સવારે ઉઠતા હવે તમારે આ 10 પોઈન્ટ લખવાના છે અને પ્લસ રાતે સૂવો ત્યારે પણ આ 10 પોઈન્ટ છે જોવાના છે. અને એ 10 પોઈન્ટ લખાઈ જાય પછી તમે મનમાં પણ બોલી શકો છો અથવા જોર જોરથી પણ બોલવાનું. હા, ખાસ વસ્તુ ભૂલવાની નથી. આ 3 મેજિકલ વર્ડ છે. થેન્ક યુ, થેન્ક યુ, થેન્ક યુ. હું ખૂબ જ કૃતજ્ઞતા અનુભવું છું કેમ કે મારી પાસે આ વસ્તુ છે અને એના લીધે હું આ કાર્ય કરી શકું છું. એ લખાઈ ગયા પછી થેન્ક યુ, થેન્ક યુ, થેન્ક યુ અથવા ધન્યવાદ, 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 આભાર, આભાર, આભાર. બસ આ વસ્તુ એવા 10 પોઈન્ટ તમારે લખવાના છે અને આ પહેલા દિવસથી ચાલુ કરીને બીજા 27 દિવસ સુધી કન્ટિન્યુ લખવાના છે. તમને એમ થશે કે આટલા બધા પોઈન્ટ્સ ક્યાંથી કાઢવા, તમે ટોપિક વાઇઝ કરી શકો છો. પહેલો ટોપિક તમારે હેલ્થના લીધે, બીજો ટોપિક વેલ્થના લીધે, ત્રીજો ટોપિક તમારા ફેમિલી, ચોથો ટોપિક ફ્રેન્ડ્સ, પાંચમો ટોપિક તમે ખુદ, તમારી બોડી, છઠ્ઠો ટોપિક છે આખું પ્રકૃતિ, સાતમું ટોપિક છે ભૌતિક વસ્તુ આજુબાજુ જે જોવા મળે છે, પછી આઠમી વસ્તુ છે તમારી જોબ, તમારા કલીગ્સ, તમારા બોસ, તમારા જે કંઈ બી છે એના ઉપર. પછી વસ્તુ છે, નવમી વસ્તુ છે તમારે ખાવા પીવાની વસ્તુઓ ઉપર છે. પછી તમે હવામાન, તમે બધી મતલબ વસ્તુ માટે ગ્રેટફુલ ફીલ કરી શકો છો. પશુ પંખીઓ માટે કરી શકો છો, ઝાડવા માટે, બધા માટે કરી શકો છો. પાણી પીવો છો, નાસ્તો કરો છો, જોવો છો, શ્વાસ લ્યો છો, બધું મહેસૂસ કરો છો. તમારી સ્કિન માટે, બધા માટે તમે જેટલું જેટલું ધારો ને એનાથી વધારે તમે તમારી બ્લેસિંગ્સ છે ને એ ગણી શકો છો. બ્લેસિંગ્સ જ કહેવાય ને, આ કુદરતનો આશીર્વાદ તો છે કે તમારી પાસે આ બધી વસ્તુઓ છે અને તમે એને માણી શકો છો. તમે એક વસ્તુ યાદ રાખજો મિત્રો કે તમે આજે 10 વસ્તુ લખીને પછી બીજે દિવસે, ત્રીજે દિવસે, એવી 3 દિવસ સુધી તમે ખાલી લખશો ને તે તમને યાદ આવવા મળશે. આ મારો અનુભવ બોલે છે કે આ વસ્તુ તમે લખશો ને પછી તમારું મન ખુદ કહેશે આ વસ્તુ રહી ગઈ તારી પાસે, આ તો છે, તો આના માટે તું ગ્રેટફુલ ફીલ કરીશ, તો બહુ કૃતજ્ઞ છો એના માટે. અરે તે આ વસ્તુ ન લઈ ગઈ, આજે તારી સાથે આ થયું હતું, અરે આ ન કીધું તે તારી સાથે કાલે આ થયું હતું. તમારું મન ખુદ બખુદ તમને આઈડિયા આપવા માંડશે. સ્ટેપ બાય સ્ટેપ તમે આગળ વધશો. ને એક વસ્તુ યાદ રાખજો કે નાની વસ્તુનું તમે ગ્રેટફુલ ફીલ કરશો, કૃતજ્ઞતા અનુભવશો, આભાર વ્યક્ત કરશો, ધન્યવાદ કહેશો, એટલે એ જ કારણ બનશે તમારી મોટી ડ્રીમ લાઈફને હકીકત બનાવવામાં. હા મિત્રો, તો ભૂલ્યા વગર આજથી જ તે રેડી થઈ જાઓ. એક બુક અને એક પેન લઈ લો. તમારે સિક્રેટ રાખવું હોય તો પણ કંઈ વાંધો નથી, પણ તમે ખુદ જોશો તમારી પર્સનાલિટીમાં ચેન્જ આવશે, તમારા મનોસ્થિતિમાં ચેન્જ આવશે, તમારી દિનચર્યામાં ચેન્જ આવશે, તમારી લાઈફસ્ટાઈલમાં ચેન્જ આવશે, તમારી હેલ્થમાં ચેન્જ આવશે, તમારા રિલેશનશિપમાં ચેન્જ આવશે. ઘણા 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 પોઝિટિવ ફેરફાર આવશે, નેગેટિવ નહીં આવે. હા મિત્રો, પણ એક વસ્તુ હું તમને કહેવા માગું છું, આ 28 દિવસમાં તમારે એક વસ્તુનું પ્રોમિસ કરવાનું છે ખુદની જાત સાથે કે તમે કોઈ આ 28 દિવસ કોઈનું ખરાબ સાંભળશો નહીં, કોઈનું ખરાબ બોલશો નહીં કે કંઈ ખરાબ જોશો નહીં. કેમ કે આપણે જેવું જોઈ છીએ એવું આપણે ક્રિએટ કરીએ છીએ, જેવું સાંભળીએ છીએ એવું ક્રિએટ કરીએ છીએ, જેવું બોલીએ છીએ એવું ક્રિએટ કરીએ છીએ. એટલે 28 દિવસ માટે બને તો સોશિયલ મીડિયાની લાઈફથી પણ દૂર હટી જાઓ, બને તો રોજ પોઝિટિવ વાતો વિચારો, સાંભળો અથવા જુઓ, બુક એવી વાંચો, અથવા તો તમે પોતાના ઉપર કામ કરો. બસ કોઈની મતલબ કહેવાય ને આવો આ તેવી ચુગલીમાં ધ્યાન ના આપવું, કોઈના ખરાબ વસ્તુ પર ફોકસ ના કરું. એક જ નિયમ બનાવો કે આ 28 દિવસે મારે બેસ્ટ આપવું છે, જેથી મારું આખું વર્ષ સુપર ડુપર હિટ એનર્જેટિક થાય. તમારા માટે તો તમે કરી જ શકો છો ને. યસ, કરી શકો છો ને, એટલું તો કરો યાર.
ઓકે ફ્રેન્ડ્સ, તમને એમ લાગતું હોય કે આ 28 દિવસ તમારા માટે જો ખરેખર લાભદાયી હોય, તમારા મિત્રોને શેર કરો, તમારા ફેમિલી મેમ્બરને શેર કરો, એ લોકો પણ આમાં જોડાય. અને મારી ચેનલને જો તમે અત્યાર સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો જરૂર સબસ્ક્રાઈબ કરી દો. લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ. એન્ડ હા મિત્રો, મારો વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરવાનું ના ભૂલશો. હર હર મહાદેવ. થેન્ક યુ.